નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ ઓડેદરા, ભુજ તાલુકાની ધ્રોબાણા ક્લસ્ટરની શ્રી નાના દિનારેક પ્રાથમિક શાળામાંથી. હું 6 થી 8 ધોરણનો ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું અને આજે આપની વચ્ચે લઈને આવ્યો છું ગુજરાત સરકાર દ્વારા આરંભ કરવામાં આવેલો જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ કે જે ધોરણ 7નો છે, કે જેનું કાર્ય ધોરણ 6 અને ધોરણ 7 વચ્ચે એક પુલ તરીકેનું કામ કરવાનું છે. કે જે આપણે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે કે જે આપણે ધોરણ 6નો અભ્યાસ નથી કરી શક્યા અને આપણે માસ પ્રમોશનને કારણે ધોરણ 7ને અંદર આવી ગયા છે, તો ધોરણ 6ને અંદર મહત્ત્વના મુદ્દાઓ કે જે આપણે ધોરણ 7ને અંદર પણ ઉપયોગી થવાના છે, તો આવા મહત્ત્વ મુદ્દાઓને જોડવા માટે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલો એક અભિગમ એટલે કે બ્રિજ કોર્સ, કે જેનું આજે આપણે 7મા ધોરણનું ગણિતનું પ્રથમ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરશું. ચાલો મિત્રો, તો આપણે ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 કે 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન, કે કોઈ પણ સંખ્યા આપણે આપેલી હોય, શબ્દમાં હોય કે અંકમાં હોય, તેને આપણે જરૂરી છે હાલમાં 1 લાખ સુધીનો અભ્યાસ, કે 1 લાખ સુધીની સંખ્યા હોય તો એને આપણે કેમ ગણવી. તો આપણે પહેલા ભણી ગયા કે પહેલા 1 હોય તો આને આપણે કહીએ છીએ એકમ, 1 શૂન્ય હોય ત્યારે. જો અહીંયા આપણે 2 શૂન્ય ગણીએ તો એને આપણે કહીશું દશક, એકમ દશક. એવી રીતના આપણે આગળ વધીએ, એકમ દશક, પછી આવશે 100, ઈ પછી આવશે એકમ દશક 100 1000, ઈ પછી આવશે 1000. 1000 પછી આપણે આગળ વધીએ તો એકમ દશક 100 1000 અને 10,000. 10,000 પછી આવે છે આપણે 1 લાખ, એકમ દશક 100 1000 10,000 અને લાખ. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરશું કે પહેલા કેટલી આવે તો કે એકમ, એના પછી આવશે દશક, એના પછી આવશે 100, એના પછી આવશે 1000, એના પછી આવશે 10,000 અને છેલ્લે આવશે 1 લાખ, કે જે આપણે ધોરણ 6ની અંદર આપણે અભ્યાસ કરેલો છે. તો હવે આની અંદર આપણે આગળ એ રીતના ભણશું કે એકમ કઈ રીતના દર્શાવવાનો, દશક કઈ રીતના દર્શાવવાનો, 100 1000 10,000 અને લાખ. તો આની અંદર પેજ નંબર 3 ઉપર કે જે આપણે દાખલા આપેલા છે કે જાતે ગણીએ, તો આપણે પોતાની જાતે આ દાખલા કઈ રીતના ગણવા. હવે અહીંયા આપણે જાતે ગણીએ એની અંદર આપણે એક રકમ દર્શાવેલી છે, તો એની પહેલા આપણે આરામથી સમજી શકીએ એના માટે આપણે પહેલા આ રીતના લખી નાખીએ કે અહીંયા આપણે લખી નાખીએ એકમ, એમાં આપણે આમ ઊભી લીટી કરી નાખીએ, પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000, અને છેલ્લે આપણે આવશે લાખ. હવે આપણે ફક્ત એની અંદર આપણે આંકડા મૂકવાના રહેશે. તો હવે આપણે આંકડા મૂકવાની શરૂઆત ક્યાંથી કરશું? હરેક ખાનાની અંદર ફક્ત આપણે એક એક આંકડો મૂકતો જવાનો છે. તો અહીંયા આપણે આ પ્રમાણે આંકડા દર્શાવેલા છે. તો એકમમાં આપણે લખશું 5, દશકને અંદર લખશું 0 અને 100ની અંદર લખશું બીજો 0. હવે જાતે ગણીએ એની અંદર જે અહીંયા આપણે કોષ્ટક આપેલું છે એ આપણે અહીંયા બનાવેલું છે કે જેની અંદર પહેલી સંખ્યા આપેલી છે 4. તો 4 કેવા અંક છે? એકમનો, એટલે આપણે એને લખ્યો એકમના અંકમાં. 3 છે એ કેવાનો છે અંક? તો કે દશકનો, એકમ પછી દશક, તો આપણે 3 ક્યાં લખ્યો? દશકની અંદર. પછી આવેલો છે 5. 5 એટલે એકમ, દશક અને 100, એટલે આપણે 5 ક્યાં લખી દીધો? 100 ની અંદર લખેલો છે. એવી રીતના
जीरो। तो एकम दशक सौ अने हजार એટલે એ જીરો આપણે ક્યાં મૂક્યો હજારમાં। એ પછી આવે છે બીજો જીરો એકમ દશક સો હજાર અને 10,000 તો એ જીરો આપણે ક્યાં મૂક્યો 10,000 ની અંદર। 10,000 પછી આવે છે 1 લાખ તો આપણે એકમ દશક સો હજાર 10,000 અને લાખ તો લાખ ક્યાં આવ્યા અહીંયા એટલે આપણે લાખમાં મૂક્યું છે 8 અને છેલ્લે આવે 2 તક એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ તો આપણે 2 ને ક્યાં મૂકી દીધા છે 10 લાખ ની અંદર। હવે એના પછીની રકમ અહીંયા આપણે આપેલી છે કે જે કેટલી છે આપણે ખબર નથી। હવે એને કેમ ગણવાની તો અહીંયા આપેલો છે આપણે 5 5 એટલે પહેલો આવશે એકમમાં એટલે આપણે અહીંયા લખી નાખીએ 5 એકમ પછી દશક દશકમાં કેટલા છે 0 તો દશકમાં આપણે મૂકી દેશું 0। હવે એકમ દશક અને 100 ની અંદર પણ શું આપેલું છે આપણું 0 તો 100 માં આપણે મૂકી દેશું બીજું 0 પાછું ગણો એકમ દશક 100 અને 1000 1000 ઉપર કેટલા લખેલા છે આપણે 6 તો 1000 માં આપણે મૂકશું 6 પાછા એકમ દશક 100 1000 અને 10,000 10,000 માં કેટલા આવ્યા આપણે 3 પાછા ગણીએ એકમ દશક 100 1000 10,000 લાખ તો લાખમાં શું આવ્યા હતા કે 7 તો અહીંયા આપણે લાખની અંદર મૂકશું 7 અને પાછા ગણીએ એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ તો કેટલા 10 લાખમાં આવ્યા છે 9 તો આ રીતના આપણે સંખ્યા મૂકી દીધેલી છે। હવે આપણે ઉપરથી જોઈ અને ખાલી વાંચતું જવાનું કેટલા તો કે 97 લાખ કેટલા હજાર તો કે 36,000 અને 100 અને 0 છે એટલે ત્યાં આપણે કેટલા ગણવાના ખાલી 5 એટલે આપણે કેટલું ગણાય તો કે 97,36,000 અને 5 આપેલા છે। હજી એક આપણે આવું જ ઉદાહરણ લેતા જઈએ। હવે કેટલું આપેલું છે આપણી પાસે તો કે 45,000,637 આપણે આપેલા છે તો પહેલા 7 ને ક્યાં મૂકશું આપણે એકમમાં બીજા આવેલા છે આપણા 3 તો 3 ને મૂકીએ આપણે દશકમાં પછી આવેલા છે આપણે 6 તો એકમ દશક અને 100 તો 100 માં શું આવશે 6 મુકાઈ ગયા। હવે ક્યાં પહોંચ્યા આપણે 0 હોય તો એકમ દશક 100 અને 1000 તો પહેલો 0 ક્યાં આવે છે 1000 માં પાછા ગણીએ એકમ દશક 100 1000 અને 10,000 તો બીજો 0 ક્યાં આવે છે 10,000 માં પાછું ગણતા જઈએ એટલે ભૂલ ન પડે એકમ દશક 100 1000 10,000 અને લાખ તો 5 ક્યાં આવે તો કે આપણે લાખમાં પાછા ગણતા જઈએ એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખ તો 4 ક્યાં આવે આપણા 10 લાખની અંદર 4 આવે। હવે આપણી સંખ્યા મુકાઈ ગઈ ખાલી આપણે ઉપરથી જોતું જવાનું અને નીચેની સંખ્યાને ગણતું જવાનું એટલે નીચે કેટલા છે તો 45 તો 45 લાખ 1000 ની અંદર બંને શૂન્ય છે એટલે આપણે 1000 શૂન્ય ગણતરીમાં ન આવે એટલે આપણે સીધા કહે છે 45 લાખ 100 માં કેટલા છે તો કે 6 એટલે 600 અને છેલ્લે કેટલી સંખ્યા છે આપણી 37 એટલે કેટલા ગણાય 45,600 અને 37 ગણાય। આ રીતના આપણે 3 ઉદાહરણ સાથે ગણતરી કરેલી છે। હવે પછીની બાકીની જે તમને પુસ્તિકાઓ તમારા સુધી પહોંચાડવામાં આવેલી છે એ પુસ્તિકામાંથી 1 2 અને 3 ગણજો અને તમારી રીતના સમજજો। જો આમાં કંઈ ન સમજાય તો જ્યારે શિક્ષક શહેરી શિક્ષણ આપવા અથવા તો વાલી સંપર્કમાં આવે ત્યારે એની મદદથી તમારે આગળ અભ્યાસ કરવો। તો આપણે હવે શબ્દોમાં સંખ્યાને શબ્દોમાં કેમ લખાય એ આપણે જોયું। હવે એના પછી કે કોઈ સંખ્યા શબ્દોમાં આપેલી હોય તો એને આપણે અંકમાં કેમ લખવી એના વિશે આગળ આપણે અભ્યાસ કરીએ। તો અહીંયા આપણા પેજ નંબર 3 ઉપર નીચેની બાજુ કે જે આપણે સંખ્યાઓ આપેલી છે આ સંખ્યાઓને આપણે અંકમાં લખશું। તો પહેલા શું લખેલ છે અહીંયા 25 લાખ તો આપણું આપણે ખબર છે આગળ અભ્યાસ કર્યો તો કે લાખનું ખાનું છે તો અહીંયા લખી નાખો 25 લખાઈ ગયા 25 પછી લખેલ છે 33,000 ચાલુ
25 લાખ। હવે બીજું કેટલું લખેલ છે આપણી પાસે 33,000, તો 1000 ના ખાનામાં કેટલા લખી નાખો આપણે 33,000। 428 એટલે 400 એટલે 100 ના ખાનામાં કેટલા લખો તમે 4, અને છેલ્લે બાકી કેટલા બચ્યા તો કે 28, તો આપણે અહીંયા લખી નાખીએ 28। લખાઈ ગયા કેટલા તો કે 25 લાખ, તો આપણે લાખના ખાનામાં કેટલા લખ્યા છે 25। પછી છે 33,000, તો 1000 ના ખાનામાં 1000 ના બે ખાના છે, તો બંને ખાનામાં કેટલા લખ્યા આપણે 33। પછી કેટલા છે તો કે 400, તો 100 ના ખાનામાં કેટલા લખ્યા આપણે 4, અને છેલ્લે હતા 28, તો આપણે 28 લખેલ છે। હવે આપણે આમાંથી જોઈ અને ખાલી અહીંયા લખવાનું છે કે પહેલા 25, તો આપણે અહીંયા લખી નાખીએ 25। પછી છે 33, તો અહીંયા લખી નાખીએ આપણે 33। પછી છે 428, તો અહીંયા લખી નાખીએ આપણે 428। આ રીતના આપણે સંખ્યાને અંકમાં દર્શાવી શકાય। બીજું ઉદાહરણ હવે લઈએ। અહીંયા જ આપણે બીજું ઉદાહરણ આપેલું છે, તો કેટલા આપેલા છે તો કે 11 લાખ। લાખના ખાનામાં આપણે લખી નાખીએ 11, પછી 3000। હવે જો મિત્રો અહીંયા ભૂલ ન કરતા, 3000 આપણે લખવાના હોય તો 10,000 ના ખાનામાં શું મૂકવો પડે આપણે 0, તો કેટલા લખાય અહીંયા 3 લખાય। જો આપણે ભૂલમાં અહીંયા 3 લખી નાખીએ અને અહીંયા 0 મૂકીએ તો શું થાય 30,000 સંખ્યા થઈ જાય। એટલે જ્યારે 3000 એકલા લખેલા હોય, 1000 લખેલા હોય, 2000, 3000, 4000, ત્યારે ક્યાં મૂકવાના તો કે 1000 ના ખાનામાં મૂકી દો। તો હવે ખાલી જગ્યા વધી એમાં શું, તો એમાં શું મૂકી દેવાનું આપણે 0, તો એમાં આપણે મૂકી દઈએ 0। કેટલા થયા 11,03,000। હવે આવે છે 509, એટલે 100 ના ખાનામાં કેટલા આવે 5, 509 એટલે 100 ના ખાનામાં મૂકીએ આપણે 5, અને છેલ્લે આપેલા છે આપણે 509, એટલે છેલ્લા ખાનામાં શું મૂકવાનું ખાલી આપણે એક 9 આપેલા છે, એટલે અહીંયા આપણે મૂકી દેશું 9। જ્યારે દશકમાં કોઈ સંખ્યા આપણે નથી આપેલી ત્યાં મૂકી દેશું આપણે 0। કેટલા 11 લાખ, પછી કેટલા આવ્યા તો કે 3,509। હવે પહેલાની જેમ અહીંયા આપણે લખી નાખીએ, પહેલા 11, પછી કેટલા છે તો કે 03, પછી કેટલા છે 509, તો અહીંયા આપણે આ લખી નાખશું 509। હવે આના પછી આપણે બીજા જે 3 ઉદાહરણ છે એ આ પ્રકારે તમારે તમારી જાતે ગણવાના છે। હા, તો તમે આગળ છે એ સંખ્યાને શબ્દમાં અને અંકમાં જોઈ એનો વિસ્તાર કરતા શીખ્યા। તો હવે આપણે શું જોઈશું કે સ્થાન કિંમત। તમે ડિસ્પ્લે બોર્ડ ઉપર જોઈ શકો છો કે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો। તમે ધોરણ 6 માં એનાથી આગળ ધોરણ 5 માં પણ શીખી ગયા છો। સ્થાન કિંમત છે આપણે ધોરણ 4 થી જ આપણે શીખતા આવ્યા છીએ, પરંતુ તમે હાલ કદાચ ભૂલી પણ ગયા હશો, તો આજે તમને એ બાબત શીખવીશ। તો આપણે આગળના ધોરણમાં કઈ રીતે શીખ્યા હતા એ જરા રિવાઇન્ડ કરો। પણ તમને એ શું કીધું કે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવવાની છે, આપણે દરેક અંકની સ્થાન કિંમત જણાવવાની નથી। એના પહેલા તો તમારે એ સમજવું પડશે કે સ્થાન કિંમત એટલે શું, કે જે સંખ્યા જે સ્થાને રહેલી છે એની કિંમત શું છે। એટલે સ્થાન કિંમત જે સ્થાને એ રહેલી હોય એની આપણે કિંમત કરવાની છે, એને સ્થાન કિંમત કહીશું। અહીંયા ઉદાહરણ આપેલા છે, તમારી આ જ્ઞાન સેતુની જે બુક તમને આપવામાં આવેલી છે એમાં ઓલરેડી 5 સંખ્યા આપેલી છે। હું તમને અહીંયા 3 સંખ્યા કરાવીશ, એના આધારે તમારે આગળ કરવાની છે। તો ચાલો શરૂઆત કરીએ, કઈ રીતે કરીશું તેની સમજ મેળવીએ। તો અહીંયા સંખ્યા આપેલી છે, આગળ રમેશભાઈ તમને કહી દીધું છે કે સંખ્યા તમને કેવી રીતે નક્કી કરવી, કે લાખ સુધી છે 10 લાખ સુધી છે। તો અહીંયા સંખ્યા છે તમે જોઈ શકો છો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ। તો 34,53,203। હવે એમાં આપણે આ 4 અને 2 આ બંને નીચે લીટી દોરેલ છે, તમે જોઈ શકો છો, બરાબર। આ લીટી દોરેલી છે તો એ અંકની સ્થાન કિંમત તમારે લખવાની છે, 4 ની લખવાની છે, અહીંયા 2 ની લખવાની છે। તો કઈ રીતે લખશો તો તમે જોશો તો ખ્યાલ આવશે। અહીંથી આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 4 છે એ કયા સ્થાને છે એ જુઓ,
કયા સ્થાને છે એની બે રીત છે બરાબર. એક રીત તમને આ જે આપણી લીગલી રીત છે એ શીખવું ને એના પછી તમને કેવી રીત શીખવીશ કે તમને તરત જ સ્થાન કિંમત છે એ સમજણ પડી જાય. તો 4 છે એ લાખના સ્થાનમાં છે તો એની કિંમત કેટલી થાય? 4 લાખ થાય. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો અહીં 4 ની કિંમત કેટલી થઈ છે? 4 લાખ. ત્યારબાદ 2 ની નીચે લીટી દોરેલી છે તો એને પણ જો કયા સ્થાને છે? એકમ, દશક, 100. 100 ના સ્થાનમાં 2 છે તો કેટલા છે? 200. બીજી રીત જોઈએ કે સ્થાન કિંમત જો તમને આ રીતે ન આવડે, શીખવાની આપણે આ જ રીત છે, પરંતુ એના છતાં પણ ના આવડે તો શું કરવાનું કે જે અંકની સ્થાન કિંમત માગી હોય અંક પહેલા લખી લેવાનો. ત્યારબાદ તમારે એના પાછળની જમણી સાઈડની સંખ્યાઓ ગણવાની છે. કેટલી છે? 1 2 3 4 5. જેટલી પણ સંખ્યાઓ એટલા શૂન્ય મૂકી દેવાના. જોઈશો તમે 1 2 3 4 5. આનાથી શું થાય છે? તમારો જવાબ સાચો પડશે, પરંતુ તમારા મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય કે આ સંખ્યા કયા સ્થાને છે અને એના સ્થાનના આધારે એની કિંમત કેટલી થાય છે બરાબર. તો સૌ પ્રથમ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એ રીતે જ આપણે સ્થાન કિંમત કરશું. બીજી રીત મેં તમને જે બતાવી એમાં 2 ની આપણે જોઈએ તો 2 છે એ આપણે સૌ પ્રથમ લખ્યા છે. ત્યારબાદ કેટલી સંખ્યા છે? 1 અને 2 તો 2 શૂન્ય મૂક્યા છે. પરંતુ સાચી રીત છે જે સ્થાન છે એ જ કિંમત તમે મૂકો. તો અહીંયા 100 ના સ્થાનમાં 2 ની કિંમત છે 200. આપણને તમને એમ થશે કે 2 છે તો 2 ની કિંમત 200 કઈ રીતે થાય? પણ એનું સ્થાન શું છે એના ઉપર એના આધારે એની સ્થાન કિંમત નક્કી થાય છે. બીજી સંખ્યા આપણે જોઈએ તો એમાં 9 અને 0 આ બંનેની સ્થાન કિંમત આપણે નક્કી કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ એકમથી. એકમ, દશક, 100, 1000. 9 છે કયા સ્થાને છે? 1000 ના સ્થાનમાં છે. 1000 ના સ્થાનમાં છે તો સૌ પ્રથમ 9 લખીશું. 9000 છે એની કિંમત થાય. અહીંયા ભલે ફક્ત 9 જ આપ્યા હોય પરંતુ એની કિંમત કેટલી થશે? 9000. ત્યારબાદ છે 0. હવે 0 છે એ એવી સંખ્યા છે કે તે કોઈ પણ સ્થાને હોય એની કિંમત 0 જ રહે. ન 1 થાય, ન 2 થાય, ન 1000 થાય, ન 10,000 થાય, ન લાખ થાય, ન 100 લાખ થાય. 0 ની સ્થાન કિંમત હંમેશા 0 જ રહે. એટલે આખો વિચીને લખી નાખવાનું. કયા સ્થાને છે એ પણ જોવાની તમારે જરૂર નથી. ત્યારબાદ છે ત્રીજી સંખ્યા, એમાં 6 અને 3 બરાબર. હવે 3 છે એ કયા 3? આમાં કારણ કે 1 2 3 છે એ 3 વખત છે તો એ છે આ સ્થાન. તો આપણે એની સ્થાન કિંમત નક્કી કરીએ. કીધું એમાં જ એકમ, દશકથી સ્ટાર્ટ કરીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો 6 છે એ કયા સ્થાને છે? 10 લાખના સ્થાને છે. મતલબ 60 લાખ થયા. કેટલા થયા? 60 લાખ. તો આપણે અહીં લખશું 60 લાખ. કેટલા શૂન્ય થશે? 6 શૂન્ય થશે. ગણવા હોય તો તમે ગણી શકો છો. બીજી રીત કીધી એના પ્રમાણે પણ ગણી શકો. 6 લખો, ત્યારબાદ સંખ્યા ગણો. 1 2 3 4 5 6. 6 લખ્યા એના પાછળ શૂન્ય. 1 2 3 4 5 6. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 60 લાખ એની કિંમત થઈ. ત્યારબાદ 3 લીટી દોરેલ છે. 3 જોઈએ તો એકમ, દશક, 100, 1000. 3 છે કયા સ્થાને છે? 1000 ના સ્થાને છે બરાબર. તો 3000 એની કિંમત થાય. 3000. બીજી રીતથી જોઈએ તો 3 લખી દીધા છે સૌ પ્રથમ. ત્યારબાદ 1 2 3 સંખ્યા છે તો 1 2 3 0 છે. તો આ રીતે સ્થાન કિંમત છે એ તમારે કરવાની છે. આગળના જે દાખલાઓ એમાં આપ્યા છે જાતે ગણો. જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ અંતર્ગત તમારી પુસ્તિકામાં એ તમારે જાતે કરવાનો છે. આગળની પ્રવૃત્તિઓ છે એ જ જોઈએ હવે.